નથી સહન થતી હવે આ ગરમી 45 થી 47 ડિગ્રી સુધીની ગરમીમાં કેમનું રહેવું એ સમજાતું નથી। આકાશમાંથી અગનગોળા વરસે છે, ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે શરીર શેકાઈ ગયા છે। પરંતુ આ ગરમીમાંથી હવે કોઈ રાહત મળી નથી રહી। હવે રાહત તો મેઘરાજા જ આપી શકશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। ત્યારે સંદેશ વિશેષમાં આજે તમને ખુશ ખબરી આપવી છે। તમને જણાવવું છે કે ઝાઝા દિવસો સુધી આ ગરમીનો કહેર સહન નહીં કરવો પડે। જે મેહુલિયાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે તે મેહુલિયો હવે વધારે રાહ નહીં જોવડાવે। કહેર વરસાવતી ગરમીમાંથી ક્યારે રાહત મળશે તેની તો વાત કરીશું, સાથે ક્યાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ તે પ્રદેશોની પણ વાત, અને એવા વિસ્તારોની પણ વાત જ્યાં ગરમીના નહીં પરંતુ પૂરના કારણે કહેર જોવા મળ્યું છે। ગરમી જોરદાર પડે ભાઈ, ખબર છે ઘરની બહાર નહીં નીકળવાનું તે સમજાય છે, પરંતુ સવાલ એક છે જેનો જવાબ નથી મળતો। ગરમીમાંથી રાહત ક્યારે મળશે તે વાત કોઈ નથી કહેતું। પરસેવે ભીંજાયેલો માનવી મનમાં એ જ આશા રાખી રહ્યો છે કે ક્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાય અને રાહત આપતો વરસાદ શરીરને ભીંજવી નાખી ઠંડકનો અહેસાસ કરાવી જાય, કારણ કે આકાશમાંથી વરસતો અગનગોળાનો માર સહન નથી થતો। મે મહિનો તેની પૂર્ણતા તરફ આગળ જઈ રહ્યો છે, તેમ તેમ સૂર્ય દેવતા તેમનો પ્રકોપ વધારતો જઈ રહ્યા છે। ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારતના તમામ રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। આ ગરમીના કહેરમાં હાલ તો ગુજરાતવાસીઓએ ખાસ સાચવવાની જરૂર છે। ગુજરાત સહિત દેશવાસીઓ ચામડી દઝાડતી ગરમી સહન કરીને ત્રસ્ત થઈ ચૂક્યા છે। તેઓ હવે અકળાયા છે અને એ જ સવાલ તેઓ પૂછી રહ્યા છે કે ક્યારે ગરમીમાંથી રાહત મળશે। હાલ તો 4 દિવસ હીટવેવની આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે। અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચતા શહેરીજનો શેકાઈ રહ્યા છે। ગ્રીન સિટી કહેવાતા ગાંધીનગરમાં પારો 46 ડિગ્રીએ પહોંચ્યો છે। 46.1 ડિગ્રી તાપમાન સાથે કંડલાએ ગુજરાતમાં હાઈએસ્ટ ગરમીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, વડોદરા, ખેડા, પંચમહાલ, અરવલ્લી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग दी गई है डे 1 से लेकर डे 4 तक। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 4 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा। और हीट वेव वार्निंग की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है, और ऑरेंज अलर्ट के लिए जो आने वाले 4 दिनों के लिए जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के आनंद, बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, सूरत, वलसाड़, बड़ोदरा, खेड़ा, अरावली, छोटा उदयपुर और पंचमहल। और सौराष्ट्र रीजन के जो ज़िले हैं जहाँ पे आने वाले 4 दिनों के लिए हीट वेव वार्निंग के लिए ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट हैं मोरबी, सुरेंद्रनगर, राजकोट, बोटाद, अमरेली, भावनगर, जूनागढ़ और कच्छ है। આ ગરમીનો પ્રકોપ દિવસ પૂરતો સીમિત રહેતો નથી, પરંતુ રાત્રે પણ ગરમીમાંથી છુટકારો મળતો નથી। હવામાન વિભાગની સંભાવના મુજબ હીટવેવના એલર્ટમાં સાંજે અને રાત્રે રાજ્યની જનતાને ઠંડકનો અનુભવ નહીં થાય। સાંજે 5 વાગ્યા બાદ મહત્તમ 46 ડિગ્રી તાપમાન રહી શકે, તો રાતના 8 વાગે હીટવેવ પ્રભાવિત વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે। અમદાવાદીઓને રાત્રે 10 વાગ્યા બાદ પણ ગરમ પવનનો અનુભવ કરવો પડશે। મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ શહેરનું તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ભયંકર ગરમીના કારણે નાના બાળકોથી લઈ મોટેરાઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે।
ગુજરાતમાં ગરમીના કારણે મોત થવાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં જ ગરમીના કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગભરામણના કારણે 40 વર્ષથી ઓછી ઉંમરના 6 લોકો તો 50 વર્ષના 2 તો અન્ય એક 45 વર્ષની વ્યક્તિનું મોત થયું છે. કોઈ ઘરે તો કોઈ રસ્તામાં બેભાન થઈને મોતને ભેટે છે. વડોદરાની વાત કરીએ તો ગરમીના કારણે 4 લોકોના મોત થયા છે. બનાસકાંઠામાં ગરમીનો કહેર એક બાળકીનો જીવ લઈ લે છે. રાજ્યમાં 24 કલાકના સમયગાળામાં ગરમીના કારણે કુલ 15 લોકોના મોત થયા છે. લૂ લાગવાની અસરથી બોલિવૂડના કિંગ ખાન પણ બાકાત નથી રહ્યા. કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ માટે અમદાવાદ આવેલા શાહરૂખ ખાનને હીટ સ્ટ્રોક આવતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં તેમને દાખલ કરવા પડ્યા. હીટવેવની અસર તો વર્તાઈ રહી છે, સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દરિયાકાંઠે આવેલા વિસ્તારમાં લોકોને બફારો સહન કરવો પડી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગરમી કહેર વરસાવી રહી છે. સૂર્યદેવતાના રૌદ્ર સ્વરૂપ સામે કાળા માથાનો માનવી જ લાચાર બન્યો છે, તો મૂંગા જીવની શું હાલત થતી હશે તેની કલ્પના કરવી પણ અસહ્ય છે. ત્યારે હીટવેવની અસર 4 દિવસ રહેશે. તે બાદ રવિવારથી ધીમે ધીમે ગરમીનું જોર ઘટી શકે છે અને લૂ લાગવાની અસરમાંથી રાહત મળી શકે છે. એકચ્યુઅલી છે ને સોમવારથી જ હીટવેવ ચાલુ થઈ ચૂક્યો છે અને હીટવેવ મેક્ઝિમમ શુક્રવાર સુધી ચાલશે. શુક્રવાર પછી ગરમી ધીરે ધીરે ઘટતી જશે. રવિવારે વધારે ઘટશે, સોમવારે એનાથી વધારે ઘટશે. 45 થી 47 ડિગ્રી ગરમી વેઠી રહેલી જનતા કાગાડોળે ચોમાસું બેસવાની રાહ જોઈ રહી છે. આંદામાન નિકોબારના ટાપુ પરથી ચોમાસું પસાર થયું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગના અંદાજ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશી શકે છે. ગત વર્ષની સરખામણીએ આંદામાન નિકોબારમાં ચોમાસું 3 દિવસ પહેલા પહોંચ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે વાત કરીએ તો ગુજરાતમાં 15 થી 20 જૂન દરમિયાન ચોમાસું સંપૂર્ણપણે બેસી શકે છે. ગુજરાતમાં 10 જૂન સુધી ગરમીનું જોર જોવા મળશે. તે બાદ વાદળો બંધાશે અને ગરમીમાંથી રાહત મળી શકે છે. ચોમાસું બેસશે તે પહેલા વરસાદી માહોલ અનુભવાશે. હાલ ગરમી જેમ ધમધોકાર પડી રહી છે તેમ વરસાદ પણ ધમધોકાર પડશે તેવી આગાહી ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે કરી છે. ગુજરાતની વાત કરીએ તો પર્ટિક્યુલર હું એવું કહીશ કે 21 કે 22 જૂન પછી વરસાદ પડશે અને આ કઠોર ઋતુઓ છે. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ જનરેટ થઈ રહી છે. લોકોને ખબર નથી છેલ્લા 10 વર્ષથી એ આપણા સ્વાસ્થ્ય પર બહુ બુરી અસર કરે. હાર્ટના પ્રમાણ, એટેકના પ્રમાણ, પછી શ્વાસોશ્વાસની તકલીફો, અસ્થમાના પ્રમાણ બધું વધી જાય છે. આ બધી વસ્તુઓ ગ્લોબલ વોર્મિંગ કારણે થઈ છે. એટલે ઉનાળો બહુ લાંબો ચાલે છે, ભયંકર ગરમી આવે છે. હવે જેટલી ભયંકર ગરમી પડે એટલા વાદળો ભયંકર બંધાય, કેમ કે ઇવાપોરેશન વધારે થાય. એટલે વરસાદ બી જબરદસ્ત પડે અને ચોમાસું લાંબુ ચાલે અને પડે ત્યારે એક સાથે 5 કે 10 ઇંચ વરસાદ પડે અને પૂર લાવી દે. એટલો જબરદસ્ત વરસાદ પડે. ન માત્ર ગુજરાતમાં પરંતુ ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. ભારતીય હવામાન વિભાગે 6 રાજ્યોમાં ભીષણ ગરમી યથાવત રહેશે તેવી આગાહી કરી છે. દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ અને હરિયાણામાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવનારા 5 દિવસો માટે આ રેડ એલર્ટ અપાયું છે. 47 થી 48 ડિગ્રી સુધી તાપમાન કેટલાક વિસ્તારોમાં રહેતા આ રેડ એલર્ટ આપવામાં આવ્યું. सबसे पहले राजस्थान की बात करते हैं. वहाँ जो टेम्परेचर्स हैं कुछ जगह में 48 डिग्री तक भी पहुँच चुका है और जो रात के टेम्परेचर्स भी हैं वो भी नॉर्मल से बढ़े हुए हैं. इसको मद्देनज़र रखते हुए ही हमने, और आने वाले 5 दिनों में कोई चेंज नहीं होने वाला, इसलिए हमने यहाँ 5 दिन रेड अलर्ट दे रखा है. अगर आप हरियाणा की बात करें तो हरियाणा में भी टेम्परेचर 47 तक हैं और मिनिमम टेम्परेचर्स भी बढ़े हुए हैं. और इन दोनों को मद्देनज़र रखते हुए जहाँ भी रेड अलर्ट है हमारा 5 दिनों के लिए. पंजाब में अभी थोड़ा सा कंफर्टेबल है लेकिन वार्म नाइट सिनेरियो है, मिनिमम टेम्परेचर बढ़े हुए हैं, तो इसलिए वहाँ डे 1 डे 2 ऑरेंज है. इसके बाद रेड अलर्ट है. अगर आप एनसीआर दिल्ली की बात करें तो एनसीआर दिल्ली में अभी टेम्परेचर्स तो हीट वेव लाइक नहीं है, थोड़ा टेम्परेचर्स कम हुए हैं, लेकिन 44-45 तक रहने का अनुमान है, 44 तक. દેશમાં અલનીનોની સિસ્ટમ નબળી પડી છે અને લા નીનોની સિસ્ટમ સક્રિય બની છે. ચોમાસા માટે આ સાનુકૂળ સ્થિતિ છે. ભારતમાં સમય કરતાં વહેલું ચોમાસાનું આગમન થયું છે.
કેરળમાં હજી આધિકારિક રીતે ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ કમોસમી વરસાદ વરસી પડ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ધમધોકાર વરસાદ વરસ્યો છે. કેરળ સહિતના રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કેરળના 2 જિલ્લાઓમાં મુશળધાર વરસાદને લઈ રેડ એલર્ટ તો અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તમિલનાડુના કોઇમ્બતુર, કન્યાકુમારી અને શિવગંગામાં વરસાદ વરસ્યો હતો. આવનારા 2 દિવસોમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને પુડુચેરીમાં ભારે વરસાદ વરસી શકે છે. मानसून अभी आया नहीं है, हम कह रहे हैं 31 मई के पास आएगा, उसके बाद ही मानसून का बारिश होगा. लेकिन अभी क्या है कि वहाँ एक सर्कुलेशन लो प्रेशर बना हुआ है, दैट इज़ ऑफ केरला कोस्ट. इसके अलावा बे ऑफ बंगाल में भी लो प्रेशर बना हुआ है. उसके प्रभाव से ये है कि आज वहाँ एक्सट्रीमली हैवी रेनफॉल कल भी हुआ, हमने वार्निंग दे रखा था. आज भी एक्सट्रीमली हैवी मीन 20 सेंटीमीटर से ज़्यादा रेनफॉल हो सकता है. अगर आप तमिलनाडु की बात करें, वहाँ पे आने वाले 2 दिनों में 12 सेंटीमीटर से ज़्यादा रेनफॉल हो सकता है. और केरला में भी आज एक्सट्रीमली हैवी और कल वेरी हैवी मीन 12 सेंटीमीटर से ज़्यादा रेनफॉल होने का अनुमान है. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયેલું છે. વાવાઝોડાની તાકાત પણ વધારે જોવા મળી રહી છે. હવામાન વિભાગે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. શુક્રવાર સુધીમાં ડિપ્રેશન વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. તેની જ અસરના કારણે કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાને રેમાલ નામ આપવામાં આવેલું છે. ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી થવાની. કેરળમાં હાલ જે વરસાદ પડી રહ્યો છે તે ચોમાસાનો નહીં, પરંતુ વાવાઝોડાની અસરના કારણે પડી રહ્યો છે. કુદરતના મિજાજને પારખવો ખૂબ જ મુશ્કેલ છે. ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં ચોમાસા જેવો વરસાદ પડી રહ્યો છે અને 7 સમુદ્ર પાર જતા રહીએ તો ત્યાં ગરમી નહીં, પરંતુ વરસાદ કહેર વરસાવતો જોવા મળી રહ્યો છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.